હેલો ગાઈસ, હું ડૉક્ટર બીજલ ભરવાડ. આજે આપણો નવો ટોપિક છે કે ડે 3 હોસ્પિટલ ડ્યુટી, જેમાં મેડિકલ ઓફિસરનો વર્ક શું હોય છે એ આજે આપણે જાણીશું. તો સૌપ્રથમ આપણે હોસ્પિટલમાં આવ્યા, રાઉન્ડ લીધો જે રાતના ડૉક્ટર હતા એમના પાસેથી આપણે ઓવર લીધા પછી આપણે જાણકારી લીધી કે કેટલા પેશન્ટ આપણે ત્યાં એડમિટ છે અને કેટલા નથી. એના ઉપર જાણકારી લઈને આપણે પૂછા કરી કે કયા કયા ડાયગ્નોસિસ છે પેશન્ટના. અને પછી ગયા સર પછી મેં મારી રીતે રાઉન્ડ લીધો પછી મેં જોયું ફાઇલમાં તો રાતે એક ઇમરજન્સી પણ આવેલી હતી અને બીજા એક પેશન્ટ રાત કાલનું પણ એડમિટ હતું અને એક દિવસમાં એક એનઆઈસીયુમાં એડમિટ છે. એનઆઈસીયુમાં જે એડમિટ છે એનું ડાયગ્નોસ છે આરડીએસ, જે પ્રીટર્મ બેબી છે. ખાસ કરીને આરડીએસ એ પ્રીટર્મ બેબી અથવા ન્યૂબોર્ન બેબીમાં જોવા મળતું હોય છે. આરટીઆઈ ખાસ કરીને એવા લોકોમાં મતલબ એવા બાળકોમાં જોવા મળતું હોય છે જે ને વધારે પડતી ઉધરસ હોય, ખાંસી હોય, તાવ એના કારણે જોવા મળતું હોય છે. તો આપણે ડિફરન્સ જાણીએ કે આરડીએસ એટલે શું છે અને આરટીઆઈ એટલે શું છે. અને આરટીઆઈમાં પ્લસ 20 એવું ડાયગ્નોસિસ પણ જોવા મળતું હોય છે. તો ખાસ કરીને આપણે વિડીયોમાં આગળ વધીએ પ્રમાણે જતા જોઈએ ધીમે. તો સૌપ્રથમ આપણે જાણીશું આરડીએસ ખાસ કરીને એનો ફૂલ ફોર્મ છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, જે ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળતો હોય છે, ન્યૂબોર્ન હોય છે એમાં ખાસ કરીને જોવા મળતું હોય છે. જેમાં શું થતું હોય છે, બાળકને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. મતલબ આપણે ઓક્સિમીટર ચેક કરીએ એમાં SpO2 આવતો નથી, જેથી આપણે એની મેન થેરાપી શું છે, ઓક્સિજન થેરાપી અથવા વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે અથવા બાયપેપની પણ ઘણી જરૂર પડતી હોય છે, જે ખાસ કરીને ન્યૂબોર્ન અથવા પ્રીટર્મ બેબીમાં જોવા મળતું હોય છે. જેની ખાસ મેન એમની જે ડાયગ્નોસિસ થેરાપી છે, મતલબ જે ટ્રીટમેન્ટ માટે જે યુઝ થાય છે વેન્ટિલેટર છે, ઓક્સિજન થેરાપી ખાસ એમાં યુઝ થતી હોય છે. પણ હા, જોડેમાં એન્ટીબાયોટિક પણ આપવી પડે છે, એ મેડિસિનથી પણ સ્ટાર્ટ કરવું પડે છે. અને હવે આપણે વોટ જે પેશન્ટ છે જે આરટીઆઈ છે, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન અથવા વીઝ જે જોવા જઈએ છીએ એનું આપણે ડાયગ્નોસિસ કેમ આરટીઆઈ રાખ્યું છે અને કેમ વીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને આપણે જાણીશું ત્યારે આરટીઆઈનો મતલબ શું થાય, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, જે ખાસ કરીને કોમન જે આ શિયાળાના ઋતુમાં જોવા મળતું હોય છે, જેમાં તાવ આવી જવો, ખાંસી આવી જવું, વધારે પડતા કફ આવી જવા, શરદીના કારણે પણ આ જોવા મળતું હોય છે. જેમાં શું થતું હોય છે, પેશન્ટ ડિફિકલ્ટી બ્રીથિંગ જોવા મળતું હોય છે, મતલબ શ્વાસ લેવામાં તકલીફ જોવા મળતી હોય છે. તો અને બેબી વાળા રોડ કરતું હોય છે, જેનું આપણે મેઇન ડાયગ્નોસિસ આ રીતે થતું હોય. બ્લડ રિપોર્ટ કરાવતા હોય છે, જેમાં CBC કરાવતા હોય, CRP કરાવતા હોય છે, જેથી આપણે બોડીમાં કેટલું ઇન્ફેક્શન છે તે આપણે જાણી શકીએ છીએ. અને પછી આપણે એમાં ટ્રીટમેન્ટમાં શું કરતા હોય, ખાસ કરીને એન્ટીવાયરલ છે, એન્ટીબાયોટિક છે, એવી મેડિસિન યુઝ કરવાથી થોડું ઇન્ફેક્શન ઉતરી શકે છે અને જે ધીમે ટ્રીટમેન્ટ આગળ વધે પ્રમાણે પેશન્ટનો જે કમ્પ્લેન છે એમાં રાહત થતી હોય છે. એટલે આ પ્રકારના પેશન્ટ આપણે ત્યાં હાથમાં આવતા હોય છે. એટલે આપણે ખાસ જાણકારી જરૂરી હોય છે. આપણે એમાં ખાસું ધ્યાન રાખવાનું હોય છે. ફેસ તો SpO2 ચેક કરતું રહેવું પડતું હોય છે, પલ્સ ચેક કરતા રહેવા પડે છે અને કલાકે તેમાં ફીવર આવે છે કે નથી એ જાણકારી રાખવી ખૂબ જ જરૂરી હોય છે. તેના આપણે નક્કી કરી શકીએ છીએ કે પેશન્ટ ડે બાય ડે કમ્પ્લેન ઘટતી છે કે વધે છે, જે આપણને કમ્પ્લીટલી ડાયગ્નોસિસ કરવા માટે મદદ કરતું હોય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આ રીતે આપણે મેડિકલ ઓફિસરની ડ્યુટી હોય છે, જે દિવસે અને અલગ હોય છે અને રાતે પણ અલગ હોય છે. રાતે મેન ખાસ એટલા માટે કે રાતે મેનલી ઇમરજન્સી ખાસ કેસ આવતો હોય, લાઈક ડિલિવરી કેસ છે અથવા ખેંચવાળા પેશન્ટ છે, એવા ખાસ આવતા હોય છે. ડેમાં મતલબ જે સ્ટેબલ હોઈ શકે છે એ ડેમાં પણ ઇમરજન્સી આવે છે, એવું નો ડાઉટ નથી આવતી એવું નથી. પરંતુ ખાસ કરીને એટલી બધી ઇમરજન્સી ના આવે જે નાઇટમાં આવતી હોય છે, કેમ કે નાઇટમાં જે રહેવાતું ના હોય એવા પેશન્ટ આવે છે. અને ડેમાં ખાસ કરીને એવા પેશન્ટ આવે છે જે સહન કરી શકતા હોય અને ખાસ કરીને મતલબ જેમાં આપણે ટાઈમ આપી શકીએ એવા પેશન્ટ આવતા હોય છે. પણ એમાં ઇમરજન્સી કોઈ પણ હોય એને હેન્ડલ કરવી ખૂબ જ જરૂરી હોય છે. જો વિડીયો ગમ્યો હોય તો ફરીથી એકવાર કહું છું, લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા પણ નહીં.